તો આ તરફ ખેડાના માતરમાં વરસાદી પાણી રસ્તાઓ ઉપર પણ ફરી વળ્યા છે। માતર લિંબાસી રોડ ઉપર ભરાયેલા છે અત્યારે વરસાદી પાણી। માતર ઇમેજ કોલેજ નજીક પાણી ભરાતા હાલાકીનો સામનો અહીંથી પસાર થતા રાહદારીને કરવો પડી રહ્યો છે। 1 ઓગસ્ટના પડેલા ભારે વરસાદને કારણે અત્યારે ચોતરફ પાણી ભરાયાના દૃશ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો। રાહદારીઓ અને વાહન ચાલકો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડા જિલ્લાના માતર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વરસાદી પાણી રસ્તા પર આવી ગયા હતા। વારુકાસ અસલાલી પાસેનું વારુકાસ ગામ છે અને આ મુખ્ય રસ્તો છે એ માતરથી લઈને ખંભા તરફ જાય છે, લિંબાસી તરફ જવાનો રસ્તો છે। તો કંઈક આ પ્રકારની હાલત અહીંયા જોવા મળી રહી છે। વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં અહીંયા જોવા મળ્યા હતા, જો કે હવે સમય જતાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, છતાંય મુખ્ય રસ્તા પર હજુ વરસાદી પાણી યથાવત છે। આજુબાજુના ખેતરો પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગઈકાલ સુધી વાહન ચાલકોને હાલાકી હતી, પણ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને રાહત થઈ છે। મારી સાથે અહીંના સ્થાનિક છે, એમની સાથે પણ આપણે વાત કરીએ। आप ये बताइए कि कल तक क्या हालात हैं और अभी क्या सिचुएशन है, किस प्रकार से पानी यहाँ पे भर गया था? कल तो सर जो है कि लगभग 1 फुट जैसा पानी था। ये कायम का है। अभी अठवाडिये पहले हुआ था ना, तो भी इतना पानी था। पूरा रोड बंद हो गया था उस वक्त। तो अभी तो कल जैसे कम पानी हुआ तो इसके लिए जो है कि कम है, नहीं तो पूरा रोड ये हर साल का काम है। ऐसा है नहीं कि एक ही बार का काम है। किस प्रकार की दिक्कत रहती है यहाँ पे पानी का भराव? आने जाने के लिए लोगों को तकलीफ होती है, परेशानियां हो रही है। जो है गाड़ी मोटर सभी बंद हो जाते हैं। તો આપ જોઈ રહ્યા છો કે વાહન ચાલકો અહીંયા દૈનિક પસાર થતા હોય એમના માટે મોટી આફત સર્જાતી હોય છે, કેમ કે મુખ્ય રસ્તા પર જ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એમના વાહનો બંધ પડી જવાની નોબત પણ આવતી હોય છે। જો કે હાલ રાહતની વાત એ છે, વરસાદ બંધ થયો છે। વરસાદ બંધ થવાના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાયા હતા એ પણ ધીરે ધીરે હવે ઓસરી રહ્યા છે, છતાંય હજુ વરસાદી પાણીનું પ્રમાણ રસ્તા પર જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ।